વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 અંગ્રેજી યુનિટ નંબર 6 ધ નાઇટ ટ્રેન એટ દેવલી આ પાઠની કથા લેખક રસ્કિન બોન્ડ દ્વારા રજૂ કરવામાં આવી છે. પાઠમાં આગળ જોઈએ. When I was at college, I regularly spent my summer vacation in Dehra at my grandmother's place. વર્ડમાં રેગ્યુલરલી નિયમિતપણે, ત્યાર પછી સ્પેન્ટ ભૂતકાળનું રૂપ છે. એનો અર્થ થાય પસાર કરવું અથવા વિતાવ્યું. આનું મૂળ રૂપ થાય સ્પેન્ડ, SPEND. વેન એટલે જ્યારે અથવા ત્યારે. લેખક જણાવે છે કે જ્યારે હું કોલેજમાં હતો ત્યારે દેહરા ખાતે રહેતા મારા દાદીમાના ઘરે હું મારું ઉનાળુ વેકેશન નિયમિતપણે પસાર કરતો. I would leave the plains early in May and return late in July. would મોડલ ઓક્ઝિલરીઝ છે, જે વિલનું ભૂતકાળ પણ ગણી શકાય, પરંતુ અહીં અલગ ઓક્ઝિલરી એટલે કે સહાયક ક્રિયાપદ તરીકે વપરાયેલ છે. એનો અર્થ થાય ઈચ્છા અથવા મરજી. ત્યાર પછી લીવ એટલે છોડીને જવું. ત્યાર પછી પ્લેન્સ એટલે ખુલ્લા મેદાન. લેખકે જણાવ્યું કે હું મે મહિનામાં ખૂબ જ વહેલો તે જંગલોમાં પસાર થઈને મારા ઘરેથી જતો અને જુલાઈમાં ખૂબ મોડો હું ત્યાંથી પાછો ફરતો. દેવલી was a small station about 50 kilometers from Dehra. દેવલી એ દેહરાથી લગભગ 50 કિલોમીટર દૂર આવેલું એક નાનું સ્ટેશન છે. It was on the border of the heavy jungle of the Indian Terai. શબ્દમાં બોર્ડર એટલે સરહદ અથવા સરહદની નજીકનું, હેવી એટલે ભારે અથવા તો બીજો અર્થ થાય ગાઢ. તો હેવી જંગલ એટલે કે ગાઢ જંગલ, અને તેરાઈ તો એ જંગલનું નામ છે. લેખકે જણાવ્યું કે આ ગામ એ ભારતના તેરાઈના ગાઢ જંગલોની સરહદે એટલે કે તેની નજીક આવેલું એક ગામ હતું. I decided that one day I would get off the train at Devli and spend the day there. Decided એટલે નિર્ણય કરવો અથવા નિશ્ચય કરવો. સિમિલર થશે determine અથવા તો make up one's mind. ત્યારબાદ get off એટલે કોઈ પણ વાહનમાંથી નીચે ઉતરવું, અને would એ ઈચ્છા અથવા મરજી દર્શાવવા માટે. લેખકે જણાવ્યું કે મેં એવો નિર્ણય કર્યો કે હું દેવલી સ્ટેશને એક દિવસ ઉતરીશ અને ત્યાં એક દિવસ હું પસાર કરીશ. I was 18, visiting my grandmother, and the night train stopped at Devli.
હું 18 વર્ષનો હતો ત્યારે મારા દાદીમાની મુલાકાતે જઈ રહ્યો હતો ત્યારે રાત્રિની તે ટ્રેન દેવલી સ્ટેશને ઊભી રહી. A girl came down the platform selling baskets. અહીં જુઓ તો વાક્યમાં બે ક્રિયાપદ છે, કમ ડાઉન અથવા કેમ ડાઉન. બીજો ક્રિયાપદ છે સેલિંગ. તો વ્યાકરણના નિયમ અનુસાર એક વાક્યમાં બે ક્રિયાપદ આવે તો બીજું ક્રિયાપદ ટુ પ્રત્યય વડે અથવા તો આઈએનજી પ્રત્યય વડે દર્શાવાય, જે વાક્યનું વિશેષણ તરીકે આ કાર્ય કરે. લેખકે જણાવ્યું કે તે સમયે એક છોકરી વાંસની ટોપલીઓ વેચતી પ્લેટફોર્મ પર ચાલીને આવી રહી. It was a cold morning and the girl had a shawl across her shoulder. Cold morning એટલે ઠંડી સવાર અથવા શિયાળાની ઠંડી સવાર. shawl એટલે શાલ. across એટલે એક બાજુથી બીજી બાજુ અથવા ની ફરતે. અને શોલ્ડર એટલે ખભો. લેખકે જણાવ્યું કે તે એક વહેલી સવારનો ઠંડીનો સમય હતો અને તે છોકરીએ તેના ખભાની ફરતે એક શાલ મૂકેલી હતી. Her feet were bare and her clothes were cold. Feet એટલે પગ. ફીટ એ બહુવચનનું રૂપ છે. આનું મૂળ રૂપ થાય FOOT, ફૂટ એક વચન અને બહુવચનમાં થાય ફીટ. ત્યારબાદ બેર એટલે ઉઘાડું અથવા ખુલ્લું. તેમણે જણાવ્યું કે તે છોકરીના પગ ખુલ્લા હતા, એટલે કે તે છોકરીના પગમાં ચંપલ ન હતા અને તેના કપડાં પણ ખૂબ જ જૂના હતા. She was a young girl walking gracefully towards me. Gracefully એટલે ખૂબ જ મોહક અદાથી અથવા આનંદમય રીતે. ટોવર્ડ્સ એટલે ની તરફ. લેખકે વર્ણન કરતા કહ્યું કે તે છોકરી યુવાન હતી અને તે ખૂબ જ મોહક અદાથી મારી તરફ ચાલીને આવી રહી હતી. When she came to my window, she stopped. જ્યારે તે છોકરી હું જે બારી પાસે બેઠો હતો ત્યાં આવી અને ઊભી રહી. She showed that I was looking at her intently, but at first she pretended not to notice. અહીં પણ જુઓ તો વાક્યમાં સો, લુક, લિસન, સ્ટોપ જેવા ક્રિયાપદ હોય તો તેના પછી આવતું ક્રિયાપદ આઈએનજી પ્રત્યયવાળું. વોઝ લુકિંગ ચાલુ ભૂતકાળની વાક્ય રચના છે. ઇન્ટેન્ટલી એટલે ઈરાદાપૂર્વક. પ્રિટેન્ડ એટલે દેખાવ કરવો અથવા ઢોંગ કરવો. અને નોટિસ એટલે જોવું, ધ્યાન પર લેવું અથવા તો નિરીક્ષણ કરવું. લેખકે કહ્યું કે તે છોકરીએ જોયું કે હું તેને કોઈ ખાસ પ્રકારના ઉદ્દેશથી જોઈ રહ્યો હતો, છતાં પણ પ્રથમ નજરે તેણે પોતાનું ધ્યાન ન હોય તેવો દેખાવ કર્યો. She had a pale skin, shiny black hair and dark eyes. અહીં pale એટલે ઝાંખું, નીરસ અથવા નિસ્તેજ. શાઇની એટલે ચમકતું.
લેખકે છોકરીનું વર્ણન કરતા કહ્યું કે તેની ચામડીનો રંગ નિસ્તેજ હતો, ચમકતા કાળા વાળ હતા અને કાળી આંખો હતી. And then those eyes, searching and lively, met mine. Searching, search એટલે શોધવું, lively એટલે જીવંત અને mine એટલે મને. લેખકે જણાવ્યું અને ત્યાર પછી તે છોકરીની આંખો કંઈક શોધતી હોય અને જીવંત હોય તેવી મારી આંખો સામે મળી. She stood by my window for some time and neither of us said anything. શબ્દમાં neither એટલે આપેલ બે વિકલ્પ કે બે વ્યક્તિમાંથી કોઈ પણ નહીં. લેખકે જણાવ્યું કે તે થોડાક સમય સુધી હું જ્યાં બેઠો હતો તે મારી બારી પાસે ઊભી રહી અને અમારા બેમાંથી કોઈ કંઈ પણ બોલ્યું નહીં. But when she moved on, I don't know why, left my seat and rushed to the carriage door. શબ્દમાં move on એટલે આગળ ચાલવું, why એટલે શા માટે, left એટલે છોડી દીધું, left seat એટલે જગ્યા છોડી, leave ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. લેખકે જણાવ્યું રસ્ટ એટલે દોડી જવું અથવા ધસી જવું, કેરેજ એટલે રેલવેનો મુસાફરી માટેનો ડબ્બો. લેખકે જણાવ્યું પરંતુ જ્યારે તે છોકરી આગળ ચાલી ત્યારે હું જાણતો ન હતો કે શા માટે હું મારી જગ્યા પરથી ઊભો થયો અને દોડીને ડબ્બાના બારણા પાસે પહોંચી ગયો. She noticed me at the door and stood waiting on the platform. Stood સ્ટેન્ડનો ભૂતકાળ અને wait એટલે રાહ જોવી. નોટિસ એટલે નિરીક્ષણ કરવું. તે છોકરીએ જોયું કે હું બારણા પાસે હતો અને તે પ્લેટફોર્મ પર મારી રાહ જોઈ રહી હતી. I walked across to the tea stall. ત્યાર પછી હું ચાલીને એક ચાની દુકાનની પેલી બાજુ ગયો. A kitli was boiling on a small fire. kitli એટલે ચા ભરવાનું એક સાધન, બોઇલ એટલે ઉકાળવું અથવા ગરમ કરવું, was boiling ચાલુ ભૂતકાળની વાક્ય રચના છે. સ્મોલ ફાયર એટલે ધીમો તાપ અથવા ધીમો ચૂલો. ચાની એક કીટલી એક ગેસના ધીમા તાપે ઉકળી રહી હતી. The girl followed me behind the stall. અહીં follow એટલે અનુસરવું અથવા ની પાછળ જવું. ની પાછળ જવુંના અર્થમાં હોય તો આનું સિમિલર થાય chase. CHASE એટલે પણ પીછો કરવો કે ની પાછળ જવું. તે છોકરી તે ચાની દુકાનની પાછળ મારી પાછળ આવી. Do you want to buy a basket? She asked. Want એટલે ઈચ્છવું. આ વાક્યમાં પણ બે ક્રિયાપદ છે, want અને buy. તો બીજું ક્રિયાપદ to પ્રત્યય વડે દર્શાવાય જે વાક્યનો હેતુ દર્શાવે. તે છોકરીએ પૂછ્યું કે શું તમે ટોપલી ખરીદવા માંગો છો? They are very strong, made of the finest cane.
સ્ટ્રોંગ એટલે મજબૂત, મેડ ઓફ એટલે નું બનેલું હોવું, ફાઇનેસ્ટ એટલે ખૂબ સુંદર, કેન એટલે નેતર એટલે કે ખાસ પ્રકારનું ઉત્તમ વાંસ. તેણે જણાવ્યું કે તે ટોપલીઓ ખૂબ જ મજબૂત છે અને ખૂબ સુંદર નેતરમાંથી બનાવેલી છે. No, I said, I don't want a basket. લેખકે જણાવ્યું કે ના, મારે ટોપલી જોઈતી નથી. We stood looking at each other for a very long time, and then she said, "Are you sure you don't want a basket?" Each other એટલે એકબીજાને. આ શબ્દ માત્ર બે જ વ્યક્તિ માટે વપરાય, બે કરતા વધારે હોય તો વન અનધર. લેખકે જણાવ્યું કે ખૂબ લાંબા સમય સુધી અમે એકબીજાની તરફ જોતા ઊભા રહ્યા અને ત્યાર પછી તે છોકરીએ જણાવ્યું કે શું ખરેખર તમે ટોપલી ઈચ્છતા નથી? Give me one, I said, and I took the one on top and gave her a rupee. ટોપ એટલે સૌથી ઉપરનું. લેખકે જણાવ્યું કે સારું, મને એક ટોપલી આપ, અને મેં તે ટોપલીઓમાંની સૌથી ઉપરની ટોપલી લીધી અને તેના બદલામાં તે છોકરીને મેં ₹1 આપ્યો. I wished to touch her fingers but could not. Wish એટલે ઈચ્છવું, એક ક્રિયાપદ અને બીજું ક્રિયાપદ છે ટચ, જે ટુ પ્રત્યય વડે દર્શાવેલું છે. ફિંગર્સ એટલે આંગળીઓ. લેખકે જણાવ્યું કે તે સમયે હું તે છોકરીની આંગળીઓને સ્પર્શ કરવા માંગતો હતો, પરંતુ હું તેમ કરી શક્યો નહીં. The guard blew his whistle. She said something, but it was lost in the clenching of the bell and the hissing of the engine. Blew, B-A-L-O-W, blow, એનું ભૂતકાળનું રૂપ થાય બ્લ્યુ. તો બ્લો એટલે વગાડવું અને બ્લ્યુ એટલે વગાડ્યું. વિસલ એટલે સિસોટી. લોસ્ટ એટલે ખોવાઈ જવું અથવા અદૃશ્ય થઈ જવું. ક્લેન્જિંગ ઓફ ધ બેલ, ક્લેન્જિંગ એટલે ઘંટડીનો અવાજ, અને હિસિંગ ઓફ ધ એન્જિન તો એન્જિનનો મોટો અવાજ. લેખકે જણાવ્યું તેટલામાં જ તે ટ્રેનના સુરક્ષાકર્મી એટલે કે ગાર્ડે પોતાની સિસોટી વગાડી. તે સમયે તે છોકરીએ મને કંઈક કહ્યું, પરંતુ એન્જિનનો મોટો અવાજ અને એન્જિનની વિસલ કે ઘંટડીના અવાજમાં હું કંઈ પણ સાંભળી શક્યો નહીં. I had to run back to my compartment. અહીં had to જે ભૂતકાળનું રૂપ છે, has to અને have to એ સહાયક ક્રિયાપદ છે, જેનો ઉપયોગ કોઈક અનિચ્છાએ કાર્ય કરવાનું હોય ત્યારે થાય. તો had to એ ઓક્ઝિલરી છે અને પછીનું ક્રિયાપદ મૂળ રૂપમાં આવશે. કમ્પાર્ટમેન્ટ એટલે રેલવેનો મુસાફરી માટેનો ડબ્બો. લેખકે કહ્યું કે મારે મારા ડબ્બામાં જવા માટે ફરી પાછું દોડવાનું હતું. I watched her as the platform slipped away. As એટલે જ્યારે ત્યારે, આ એક સંયોજક છે. સ્લીપ અવે એટલે દેખાતું બંધ થવું અથવા સ્ટેશન પસાર થઈ જવું.
લેખકે જણાવ્યું કે જ્યારે પ્લેટફોર્મ દેખાતું બંધ થયું ત્યારે મેં તેને જોઈ. She was alone on the platform and did not move, but she was looking at me and smiling. Alone એટલે એકલું. ત્યાર પછી did not move એટલે જગ્યા પરથી ખસવું નહીં. લેખકે જણાવ્યું કે તે પ્લેટફોર્મ પર એકલી હતી. તે જગ્યાએથી ખસી નહીં, પરંતુ તે મારી તરફ જોઈને હસી રહી હતી. I watched her until the signal box came in the way, and then the jungle hid the station. Until જે સંયોજક તરીકે દર્શાવાય, અર્થ થાય જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં. ત્યાર પછી હિડ એટલે સંતાઈ ગયું અથવા છુપાઈ ગયું અથવા તો અદ્રશ્ય રહ્યું. લેખકે જણાવ્યું કે જ્યાં સુધી આગળ માર્ગમાં રેલવેનું સિગ્નલ બોક્સ આવ્યું નહીં ત્યાં સુધી હું તેને જોઈ રહ્યો અને ત્યાર પછી તે જંગલ આવવાને કારણે તે સ્ટેશન અદ્રશ્ય થઈ ગયું. I could still see her standing there alone. Still એટલે હજુ પણ. લેખકે જણાવ્યું કે હજી પણ હું તે છોકરીને એકલી સ્ટેશન પર ઊભેલી જોઈ શકતો હતો. I sat up, awake for the rest of the journey. Set up એટલે બેઠું, awake એટલે જાગતા રહેવું, rest of એટલે બાકીનું અથવા હવે પછીનું. લેખકે જણાવ્યું કે હું મારી હવે પછીની મુસાફરી માટે જાગતો બેસી રહ્યો. I could not forget the girl's face and her dark bright eyes. હું તે છોકરીનો ચહેરો, તેની કાળી અને ચમકતી આંખો ભૂલી શક્યો નહીં.